ઊંચા ઘરના માણાના લગ્ન જેવા હોય ને રિસેપ્શન ને જો અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે. જો ડેકોરેશન બાકી હે, જો અંદર પ્રેક્ટિસ થાય છે. હેલો એવરીવન, આનંદ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે ભાઈ મસ્ત મજાના તૈયાર ને બધું થઈ ગયા હે, ઉઠી ગયા હે, તૈયાર થઈ ગયા હે. ઘડિયાળ તો દેખાડ્યા જેવી હે નહીં. હવે કેટલા વાગ્યા? કા મમ્મી ક્યાં બના રહે હો? ગુવાર બટેટાનું શાક. આજે ગુવાર બટેટાનું શાક કરે છે. આજ તો ગરમા ગરમ રોટલી હે મમ્મી. આજે વીક ઓફ છે, આજ તો ગરમા ગરમ રોટલી ખાવાની ઈચ્છા થઈ. અને ગરમી ચાલુ થઈ ગઈ અત્યારે, જોરદારની ગરમી પડે છે. તમને એક વસ્તુ દેખાડું. આમ ઊંચા ઘરના માણાના લગ્ન જેવા હોય ને રિસેપ્શન ને ચોમાસા દીના થાય છે અહીંયા ચાલુ હે. જો અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે. ડાન્સર ને આવ્યા હતી, આવી જાય એકવાર. વાહ ભાઈ વાહ. અહીં જો ડેકોરેશન બાકી હે, જો અંદર પ્રેક્ટિસ થાય છે. પડ્યા ના બાકી હા માણા ખર્ચો કરવા વાળા. જા વેનમાં ને બધે ડાન્સર આવ્યા હે. માં ગેટ છે મેન અંદર. શું કે હા સરતું લગાડતા કા આ બને તે બને, પાકું બને, કાચી બને. કોણ હોય નામ ખબર હે? કોણ હોય ભાઈ? મોટી કરોડપતિ પાર્ટી હે મને લાગે તો એવું બનાવવાનું ટકા. ઈ તો ઠીક છે, એનું તો કર્યું છે. બાજુમાં રોડ ને એવું બનાવી નાખ્યું. જો આખી આમ આપણે એક સોસાયટી ને ફાયદો થઈ ગયો. ગામમાં રોડ તો બની ગયા, બાજુમાં રોડ બનાવી નાખ્યા ને બાયણે જનરેટર રાખ્યા. ને ભાઈ કેટલો ખર્ચો કર્યા એના. ને સૂત્રો પ્રમાણે ખબર પડી હેલિકોપ્ટરમાં જાન આવવાની હે. ગામમાં આ સૂત્ર હે. હે કેટલા દીધી વાતો કરીએ આપણે તો, હું થવાનું છેલ્લા આખું અલગ જ નીકળ્યું. કા આપણે જોવાનું છે હવે. કામ આવી ગયું હવે એક હાથમાં. નવરા હે તો આજે કરવાનું હે કાચું. ટમેટા મને ના ભાવે એટલે ટમેટા નાખવા ટમેટા ભાવે છે ને? હા એમ કાચા ટમેટા તો ભાવે, વાંધો નહીં નાખશું. શું કરે જાહો જલાલી આને કહેવાય. પોઈતાના મરચા તે રહ્યો, પોઈતાના મરચા ભાવે નથી મને. કચુંબર અરખું જ હોય એ તો તે ઘુમાડ્યું એકલા. મહેનત કરો, વિડીયો ચાલુ એટલે મહેનત કરે. વિડીયો ચાલુ એટલે માણાનું નેચર બદલી જાય આખો અલગ. જોયા ભાઈ કેટલું થયું હોય આમાં. મસ્ત થઈ ગયું મમ્મી. જો કે ભાઈ આપણું મેનુ તૈયાર થઈ ગયું હે. મસ્ત રસાવાળું આપણું ફેવરેટ ગુવાર બટેટાનું શાક, મહેનતનું કાચું, મમ્મીના મરચા ને આ તો ભાઈ અમૃત છો ખરેખર. આ જ ગરમા ગરમ રોટલી આવી હો ભાઈ. આ ખુશી એને ભાઈ ખાલી અઠવાડિયામાં એકવાર આવી રીતના ખાતા ને એને જ પ્રાપ્ત થાય ખાલી. ભાઈ મસ્ત મજાનું જમી લીધું હે. હવે કાંઈ ના કરાય, એક જ કામ કરાય, નિંદ્રાસનનું. સુઈ જાય મસ્ત. હવે જેટલી ઘડી નિંદર થાય એટલી ઘડી કરી જઈએ અત્યારે. બરાબર ને મમ્મી? હા નિંદ્રાસન કરી લઈએ. તારે હું કેટલું કામ તારે? લેડીઝ ને કેટલું કામ ભાઈ? લાગુ કઈ કરાવવા? વિડીયો ચાલુ છે એટલે પૂછું કઈ લાગુ કરાવવા? હાલો ભાઈ આપણે હોઈ જાય મસ્ત મજાના. હાચે લાગુ મમ્મી કઈ કરાવવા? વિડીયો ચાલુ એટલે ને એમને મેં કરાવતા હોય કામ. ના કરાવતો હોય હે તો પછી ઠામ ને ના ઉટકી હગીએ એવું કઈ. બાકી હંજવારી પોતા તો કરી હગીએ આપણે. જો અને એક દ્વારકાની પ્રસાદી આવી છે. બાઇકશાળી છે અમે ત્યાં આવી છે. અમારા ફ્લેટમાં ગયા હતા પ્રસાદી લઈ આવ્યા. ગામ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
ભાઈ પબ્લિક જાય છે હાલીના અહીંથી કાકા રોડેથી ભાઈ હાલીના દ્વારકા. અને સેવા એવી કરે હો ભાઈ બધાય જી ખાવું હોય ટૂંકમાં જી માગો ઠંડુ ગરમ એકને આઈસ્ક્રીમ ને બધી એકલાય જણા અમે તમે રોડેથી જોતા હોય તો ચાલુ ને ચાલુ જ હોય અમુક તો એકલા મોટી ઉંમર ના હોય તો અમે ભાઈ મસ્ત મજાના ઉઠી ગયા હવે આપણે હવે જાય કે કામ આટો મારવા જાય ને જો રિહર્સલ તો ચાલુ જ છે હજી એવું ને એવું અંદર જવાની ઈચ્છા નથી થતી વળી જો કોઈ બોલે કે આ મજા ના આવે ટૂંકમાં આવી ગયા આપણે જઈ દે ભાઈ આવી ગયા હવે ન્યારી ટાઈમ આટો મારવા જઈએ બોલા લે લિફ્ટ કો બોલા લે હાલ મમ્મી જય માતા જય શ્રી કૃષ્ણ ન્યારી ડેમે ભાઈ આવી ગયા અત્યારે તો સીન સિનેરી માટલા બાટલા ને ભાઈ ઇસ્કોન મંદિરે ભૂગી ગયા ડાયરેક્ટ ન્યારી ડેમથી હું ને અમારા જયદેવ ભાઈ અહીંયા ઘડીક હવે રામ ભગવાનના નામ લઈ લઈએ બરાબર ને જયદેવ રામ ભગવાનનું હે જ ને મંદિર શું હવે રામ હનુમાન ને કૃષ્ણ રાધા કૃષ્ણ એવું કઈ ના હવે બધા મેન જ છે રામ ભગવાન નરસિંહ ભગવાન હે એ બધા એક જ છે ગમે ત્યાં જાવ હા. રામના જ લેવાના તો એ જ ને છેલ્લે ઈ જ કામ આવે ને જય શ્રી રામ જય જો રાધા કૃષ્ણ ભાઈ દર્શન થઈ ગયા હે હવે ઉતરીએ હે નીચે ભાઈ ઇસ્કોન મંદિરે એકલા દર્શન થઈ ગયા હવે પ્રસ્થાન કરીએ જમવા ભૂખ લાગી હતી હવે જમવા જાય બહાર જમવાનું નક્કી કર્યું અત્યારે ને આપણો કિશનભાઈ ભેગો થાય હવે અહીંયા પ્રસ્થાન કરીએ હવે અને આવી ગયા ભાઈ ઇસ્કોન મંદિરેથી દુકાનનો સ્ટોક દેખાડી દઉં કોઈને ભાઈ ઈચ્છા હોય તો આ કેનોપીનો નવો માલ આવી ગયો એડ્રેસ છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે તો કોઈને ભાઈ ઈચ્છા હોય બેગ સ્કૂલ બેગ છે લેવાની કંઈ સાઈડના વટા છે બસ છે ટિફિન બેગ છે તો અમારી દુકાને મોસ્ટ વેલકમ છે તમારું આવજો પધારજો ચાંદલો વાંદલો ને ગઈ રહ્યો એકલા આમ મસ્ત રહેવા તો મોટું આ જોઈ લો જો અમારા જલારામના બા હે અહીંયા બા બેઠા હે બા કઈક એવી વાત કરો કે આમ માણા લાયકું કરવા માંડે આજની વહુ અને તમારી જમાનાની વહુમાં શું ફરક હતો ઘણો ફરક હતો ઘણો કારણ કે પેલાની વહુ સહન કરતી હતી જાતે કરતી હતી અને પોતે આળસ કે કઈ નથી ને આદર કરતી આદર કરતી અત્યારે એ બધું ગયું અત્યારે જાતે નથી કરવું સહન નથી કરવું અને કાંઈ નહીં એમ મોટાનો ઓલો રાખવો નથી અનુભવ થી ગયો ને તમારો અનુભવ જ છે પૂરેપૂરો પૂરેપૂરો 100% 110 આવું મૂકી દેવો યુટ્યુબ માં એટલે જલારામ સાંભળો ને જલારામ શું કે છે તમારે વાઈફ અત્યારે તો કોઈ કરે જ નહીં ને એમ. હા અત્યારે હા 100% સાચી વાત છે. અત્યારે આ ઉંમરે તો ઈ કોઈ અત્યારે ન કરી કે હું 110% કહું સાચી વાત હજી તો એક દી તમે બહાર ગયા તો કહો તમે લઈ આવો ને. જા જાઓ તમે લઈ આવો તો હું કપડા બપડા ચેન્જ કરી લઉં. જોયું ભાઈ વ્લોગ બનાવી દીધો મારો હવે ભાઈ જઈએ છે જમવા આપણા કિશનભાઈ આવી ગયા હે
કિશનભાઈ ના આજે ભાઈ કિશનભાઈ નવે નવું જ્યુપિટર છોડાવ્યું હોય જો આમ આજની પાર્ટી એ કિશનભાઈ તરફથી બરાબર ને જઈ દો હા પાર્ટી તો દેવી પડે ને નવે નવું ઈ કેસમાં છોડાવ્યું હપ્તે વપ્તે નહીં જો આમ હાઈકલા જ્યુપિટર નવે નવું હે એની મોઢાથી કઈ જગ્યાએ જવું હવે અહીંયા ઠાકરમાં જઈએ કે ક્યાં જવું ઇમ્પિરિયલ પેલેસ ઇમ્પિરિયલ Imperial Palace. હા જો આપણે ઇમ્પિરિયલ માં જાય અત્યારે જાણે જમવા આવી ગયા ભાઈ જમી લે બટકું ભરતો તો ને મૂકી દીધું હજી તો રાઈસ જ આવ્યા ખાલી હજી સબ્જી મગાવી હે સબ્જી વબ્જી ને ખાઈએ આ અનલિમિટેડ દઈ દો કિશનભાઈ ની પાર્ટી હે ને બરાબર ને પાર્ટી સાથે ચોક ઈ નહીં પાર્ટી આપને ભાઈ એટલું ઘણું ખાલી તો આપવાની જ છે હા ભેગો ચોકે આપશી ભાઈ મસ્ત મજાનું જમી લીધું હે. હવે બેઠા આપણે આરામથી બેઠા ત્યાં ક્રિશ્ચન મોલે બરાબર ને બેઠા હે ને બેઠા હે ને બેઠા હે. જો વિડીયોમાં તમને મજા આવી તો પ્લીઝ મારા વાલીડા લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર ને અરે બરાબર બરાબર